પીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્યના અનેક જર્જરિત બ્રિજને લઈ સવાલો ઉઠી રહ્યા છે। ડુંગરપુર ખાતે આવેલો ખાણ નદી પરનો ઓવરબ્રિજ મધ્યપ્રદેશ અને ગુજરાતને જોડતો બ્રિજ છે અને આ બ્રિજના નીચેના તમામ પિલર નબળા પડી ગયા છે। આ બ્રિજ જર્જરિત થઈ ચૂક્યો છે અને અહીંથી રોજના હજારો વાહન પસાર થતા હોય છે। લોકો જીવના જોખમે અહીંથી પસાર થઈ રહ્યા છે। આ બ્રિજ પર દર ચોમાસામાં મસમોટા ખાડા પડી ગયા હોય છે। વળી આ બ્રિજ પર પડેલા ખાડાઓના કારણે અગાઉ અકસ્માતોની ઘટના પણ બની ચૂકી છે। તેથી લોકોની માંગ છે કે આ બ્રિજનું વહેલી તકે સમારકામ કરવામાં આવે। આનો મટીરીયલ બધું ખવાઈ ગયું છે બરાબર। આ બ્રિજ તૂટવાની તૈયારી થઈ રહી છે અને આને કોઈ સારા માણસને કોન્ટ્રાક્ટને આપી દો તો સારી રીતે મટીરીયલ નાખશે તો રહેશે, નહીં તો આ કોઈ માણસોને લેતા જાય અને અહીંયા આને પલને ઠૂંડે વારે વાર ખાડો પડ્યા કરે છે। તો એક બાઇક ઉપરથી બેરી પડી પાછળથી તો એ મરી ગઈ, મગજમાં વાગી ગયું। પછી બીજી વખત એક ભાઈ મહિના પછી બીજી પડી ગઈ, એ બી મરી ગઈ, મગજમાં વાગી ગયું। આના બે કેસ બનેલા છે આ પલને ઠૂંડે। આ તો આના ખાડા તો આને પડ્યા જ કરે છે, દર વર્ષે પડ્યા જ કરે છે। મોટા મોટા ખાડા પડી જાય છે આની અંદર। અત્યારે ઉપર ડામરીકરણ કરવામાં આવ્યું છે, શું કહેશો એ બાબતે? ઉપર જ કરી છે, બાકી અંદર તો કોઈ કામ કર્યું જ નથી। હજુ આગળ જશે ને તો વધારે પરિસ્થિતિમાં રસ્તો ખરાબ મળશે। गुजरात और एमपी को जोड़ता है। हम लोग यहाँ पर डेली अप डाउन करते हैं। ये ब्रिज के ऊपर से रिपेयरिंग कर दिया है, बाकी अंदर से खोखला है। और ये जो बड़ोदरा में घटना हुई है, ऐसी घटना यहाँ पर ना हो। हम सरकार से यही उम्मीद करते हैं कि इसको जल्दी से जल्दी रिपेयरिंग करें। बोरडी टांडा रोडનો બ્રિજ છે, એ બ્રિજમાં પાઇલનું રિપેરિંગ કરવાનું છે અને જેકેટિંગ કરવાનું છે। કાલ સુધીમાં મારો પ્રયત્ન છે, કાલ સુધીથી આ વરસાદને પરેશાન કરે છે, વરસાદને કારણે અટકી ગયું છે કામ। આજે વરસાદ અટક્યો છે તો કાલે અમારે એની પ્રક્રિયા છે કે એને જેકેટિંગ કરી દઈશું અમે। આણંદ વડોદરા નજીક જે મહીસાગર નદી પર જે બ્રિજ તૂટવાની ઘટનાને લઈને હાલ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ દાહોદના અલગ અલગ વિસ્તારમાં છે। ત્યારે હાલ અમે ઊભા છીએ મંડાવ ગામે, જ્યાં આપણે બ્રિજની જે સ્થિતિ બતાવવાનો પ્રયાસ કરીશું। સ્થિતિ એવી છે કે જે બ્રિજ જે પિલર પર ઊભું છે, 4 પિલરમાંથી જે 3 પિલર નબળા થવા પામ્યા છે, 3 પિલર નીચેથી નબળા થઈ ચૂક્યા છે અને અત્યંત ખરાબ સ્થિતિમાં આ બ્રિજ જોવાઈ રહ્યો છે। કારણ કે તંત્ર દ્વારા અહીં જે જાળી લગાડી દેવામાં આવી છે, પરંતુ જાળી જે કેટલું યોગ્ય ઉપાય છે તે એક મોટો સવાલ ઊભો થવા પામ્યો છે। કારણ કે અહીંથી હજારો વાહન દિવસભરમાં પસાર થતા હોય છે અને હજારો વાહન પસાર થતા હોય છે। ત્યારે જો ઉપર જાળી લગાડીને શું મતલબ, અથવા તો ઉપર રીસર્ફેસિંગ કરીને શું મતલબ? હાલ નીચે જ જે આ બ્રિજના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે બ્રિજના 4 પિલર હોય છે, 4 પિલરમાંથી 3 પિલર જે છે નબળા પડી ચૂક્યા છે અને બ્રિજ સમગ્ર એક પિલરની ઉપર ઊભું હોય તેવા દ્રશ્ય સર્જાઈ રહ્યા છે। ત્યારે હાલ કહી શકાય કે તંત્ર દ્વારા અહીં માટી પૂરણથી જે આ બ્રિજને ઢાંકવાની કામગીરી કરી રહ્યા છે, ત્યારે કેટલું યોગ્ય છે એક મોટો સવાલ ઊભો થવા પામે છે। લોકો કહી શકે કે અહીંયાથી જીવના જોખમે અત્યારે પસાર થવા માટે મજબૂર બનવા પામે છે। ત્યારે તંત્ર દ્વારા આનું વહેલી તકે યોગ્ય સમારકામ કરવામાં આવે તેવી લોક માંગ પણ ઉઠવા પામી છે। સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ। ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ તંત્ર હરકતમાં આવી ગયું છે। તાપી નદીના બ્રિજ પર કાયમી સમાધાન થાય એ માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવશે। અમદાવાદ તરફથી મુંબઈ જતા વાહનોને કિમ 4 રસ્તાથી એના જતા એક્સપ્રેસ માર્ગ ખુલ્લો મૂકવામાં આવશે। એક્સપ્રેસ વેની કામગીરી પણ યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે। ટૂંક સમયમાં જ એક્સપ્રેસ હાઈવે ખુલ્લો મુકાય તેવી પણ પ્રબળ શક્યતા છે। हमको ही सूचना मिली थी कि एक्सप्रेसवे को आपको एक साइड का ट्रैफिक बड़ौदा से जो सूरत जाता है, एक साइड का ट्रैफिक आपको एक्सप्रेसवे पे खोलना है सर। तो वार फुटिंग पे हमारी पूरी टीमें और पूरा स्टाफ और मशीनरी के साथ पूरा लगा हुआ है सर। पूरी कोशिश है कि हम जल्दी से जल्दी इसको खोलने की कोशिश करेंगे सर। સાબરકાંઠાના વડાલીમાં ધોધમાર વરસાદ બાદ રસ્તા ધોવાઈ ગયા છે। વડાલી શહેર વચ્ચેથી પસાર થતો મુખ્ય સ્ટેટ હાઈવે રોડ બન્યો છે। બિસ્માર અને સ્ટેટ હાઈવે પર મસમોટા ખાડા પડી ગયા છે। ખાડા રાજમાં વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। 2 વ્હીલર ચાલકો ખાડા રાજનો ભોગ બની રહ્યા છે, તો સ્ટેટ હાઈવે રોડ પરથી પસાર થતા વાહન ચાલકો સહિત રાહદારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે। ખાડા રાજનું સમારકામ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે, તો આળસુ અધિકારીઓ દ્વારા નથી કરવામાં આવતી ખાડા રાજ સામે કામગીરી। તંત્ર દ્વારા લોકોને ખંડેર અને જર્જરિત મકાનથી દૂર રહેવા માટે નોટિસ આપવામાં આવે છે, પરંતુ નોટિસ આપતું ધાનેરા પાલિકા તંત્ર
ખુદ અસુરક્ષિત છે। પાલિકાની 25 વર્ષ જૂની બિલ્ડિંગની છતમાં જર્જરિત હાલત જોવા મળી રહી છે અને 2 દિવસ પહેલા જ પોપડા પણ પડ્યા હતા। જોકે કર્મચારીઓ હાજર ન હોવાથી કોઈ જાનહાનિ ન થઈ હતી, જે બાદ પાલિકાના જર્જરિત શૌચાલયને તાળા મારી દેવામાં આવ્યા। લોકો સલામતીના સૂચનો આપી રહેલું તંત્ર પોતે અસુરક્ષિત માહોલમાં કાર્ય કરતા ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે। છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના ગોજારિયા ગામે ચાલતી અલ્પ સાક્ષરતા કન્યા વિદ્યાલય અને મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓને તમામ સુવિધાવાળું અદ્યતન મકાન બનાવવામાં આવ્યું છે। અહીં 5 જેટલી શાળાઓ છે। સરકાર આદિજાતિના બાળકોનું શિક્ષણ સ્તર ઉપર આવે તે માટે કરોડોનો ખર્ચ કરે છે, તેથી બાળકોને તેનો પૂરતો લાભ મળે છે કે નહીં તે જોવા ભાજપના તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ પિન્ટુ રાઠવાએ અચાનક મુલાકાત લીધી। તેમની મુલાકાત દરમિયાન તેમને ચોંકાવનારા દ્રશ્યો જોયા તો વિદ્યાર્થીઓ માટે બનાવવામાં આવતા ભોજનની સામગ્રીઓ પર એક્સપાયરી ડેટ પણ લખેલી ન હતી। ચોખા અને ગોળ સહિત અનાજના જથ્થાની સામગ્રી શંકાસ્પદ દેખાતા જથ્થા ઉપર એક્સપાયરી ડેટ લખવામાં નહોતી આવી। ચારે તરફ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું તો આ જોઈ કોન્ટ્રાક્ટર અને શિક્ષકોને બોલાવી તેમની પાસેથી આ અંગે જવાબ માંગવામાં આવ્યો। જે એજન્સીને કોન્ટ્રાક્ટ અપાયો છે તે એજન્સી વિશે પણ જાણકારી લીધી। मैंने कंपनी को बोला है, सारी चीज़ के लिए मैंने कंपनी को पहले से इन्फॉर्म कर रखा है मैंने सर। 2022 का है चावल। हाँ ये है सर, मैं इसको देख रहा हूँ। और आपने बच्चों को और खिला भी दिया पहले? चल रहा था सर, पहले खिलाया था, पहले चल रहा था। कितना खिलाया? कितना थोड़ा गाड़ी आया था? थोड़ा सा ही आया था। ગયા વર્ષે પણ એક્સપાયરીવાળો માલ હતો। જે વસ્તુ જે છોકરાઓ ખાય છે એ બધું એક્સપાયરીવાળું હતું અને તારે પણ અમે વિભાગને સૂચના કરેલી કે આવું વસ્તુ મળે છે તો અમે એ વિભાગે એવું જણાવ્યું કે અમે તાત્કાલિક બદલાવી દઈશું। અને આ વર્ષે પણ આ બધું જેટલું વસ્તુ તમે દેખો છો આ બધું એક્સપાયરીવાળું જ છે। જે ડેટ જ નથી લખેલી કે કયા ડેટમાં બન્યું એ પણ નથી લખ્યું। આ બધું વસ્તુ એજન્સીને જાણ કરીને આ સામાન તાત્કાલિક મોકલાવી દેવામાં આવશે અને એજન્સીને તાત્કાલિક નોટિસ પાઠવવામાં આવશે। પદાધિકારી શ્રીની જે રજૂઆત છે ને જે વિડીયો મેં જોયો અત્યારે જ, તો એમાં જે કોઈ વસ્તુઓ એમને કીધી છે એને અમે તપાસ કરાવશું કે ભાઈ કેટલી ગંદકી છે કે કેમ, બીજો પેકિંગ ડેટ છે કે કેમ એના ઉપર, અને નહીં હશે તો એને તાત્કાલિક ધોરણે એને બદલાઈને જે યોગ્ય મતલબ વગર એક્સપાયરી ડેટના એક્સપાયરીથી બહુ પહેલાંના જો આઇટમ હશે એવા જ આપણે વાપરવા માટે એને સૂચના આપશું। હવે આગળ વાત કરીએ, આખરે કોણ બનશે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ? ટૂંક જ સમયમાં મળી શકે છે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ। કોંગ્રેસ નેતા અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે। રાહુલ ગાંધી સાથે મુલાકાત બાદ તેમના દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે। ગઈકાલે દિલ્હીમાં ગુજરાત કોંગ્રેસ નેતાઓ સાથે રાહુલ ગાંધીએ બેઠક યોજી હતી। તો ચાલુ મહિનાના અંતમાં નવનિયુક્ત જિલ્લા પ્રમુખોની 3 દિવસીય તાલીમ યોજાશે। 3 દિવસના ઓરિએન્ટેશન પાર્ટીની આગામી રણનીતિ નક્કી થશે અને આગામી 2.5 વર્ષના આંદોલનાત્મક કાર્યક્રમ પણ નક્કી કરવામાં આવશે। તાલીમ કાર્યક્રમમાં માર્ગદર્શન આપવા માટે રાહુલ ગાંધી પણ હાજર રહી શકે છે। પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે પણ કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો સાથે ગઈકાલે હાઈકમાન્ડ દ્વારા આદરણીય રાહુલજી દ્વારા કેસી વેણુગોપાલજી દ્વારા વિસ્તૃત રીતે ચર્ચા કરવામાં આવી છે। હું માનું છું કે આવનારા થોડા દિવસોમાં એ બાબતનો નિર્ણય પણ ઝડપથી થશે। સાથે સાથે ગઈકાલે રાહુલજી સાથે જે ચર્ચાઓ થઈ છે